રામ રામ ને સીતારામ બધાઈને. હવે હમણાં શું છે કે આ બપોરનું ટાણું થયું ને હમણાં તડકાઈ બહુ પડે છે. અને જો આપણે બધામાં જોઈએ તો આ ઝાડવામાં અમુક આપણે પાણી પીવડાવીએ તો એ જો આમ ઉકેલા દેખાય એમ કે. ને આ જો ગુલાબ ને અમુક જે પાંદડા ઘણા બધા હુકાવા માંડ્યા છે અને લીલા આવવાય માંડ્યા. અને આ એક ટમેટી તો આવ જતી રહી હવે એનો તો શું છે કે ફાલ પૂરો થઈ ગયો હોય કે હા બળી ગઈ આમ. તો આવું બધું છે. આ બહુ લૂ પડે અને તડકાઈ બહુ પડે તે આમ કંઈ ખબર નથી પડતી. હવે આમાં આ ગુલાબમાં તો શું છે કે પાંદડા નવા આવવાના છે એટલે એમ કે આ નવા પાંદડાના જૂના કરી જતા હે કદાચ. પણ આ ટમેટી તો ગઈ છે જાઓ હા. તો હમણાં તો શું છે કે આ વાતાવરણ એવું છે કે ખબર નથી પડતી. આમ સવારે શું છે કે ઠંડી જેવું લાગે અને અત્યારે હાવ ગરમી એકદમ હારજાર ગરમી જેવી એવું લાગે છે. બે જાતની ઋતુ બતાવે છે અને તાપમાન તો બહુ અત્યારે અહીં બહુ વધારે દેખાય છે. બીમાર પડીએ એવું વાતાવરણ આ તડકા ખાઈએ તો થઈ જાય એવું તાવને આવી જાય એવું દેખાય છે. આપણે તો આ તડકા તો શું છે સહન કરી લઈએ પણ આ પક્ષીઓના તો જોવો ને તો મોઢા ખુલ્લા જ છે. આમ જાણે કેવી છે ને એટલી બધી ગરમી પડતી હોય એવું દેખાય છે ને મોઢા ઉપરથી. અને એટલું બધું તાપમાન ને આપણે આ શું છે કે એના માટે પાણી પીવા માટે એનું ચકલીનું ફોરમ બનાવ્યું છે. આ ચકલી ઘરનું પાણી પીવાનું બનાવ્યું છે. જો તમે એક અહીંયા બનાવ્યું છે અને એક બીજું બનાવ્યું છે અહીંયા. એ હળિયું બનાવેલું છે આ એનું પાણી પીવાનું. અને આમાં શું છે કે પાણી પીએ અને જરાક ઓલું મોટું મૂક્યું છે એટલે નાહી હગે આવા તડકાનું જે આવું બનાવેલું છે. અને એક બીજું પણ બનાવેલું છે એ પણ મોટું છે. એ પણ આના જેવું હરિયુંથી બનાવેલું છે. એક આ બીજું બનાવેલું છે પાણીનું હરિયુંથી આખું જેવું અને આ પણ બહુ મોટું બનાવેલું છે. તો એમાં શું છે કે પાણી વધારે હમાય અને આમાં રહી શકે પાણી વધારે. અને આને દરરોજ હું બદલાવું છું અને શું છે કે આમાં પાણી પી શકે અને એ નાહી પણ શકે એવડું મોટું રાખ્યું છે આજુ આમાં પણ. તો આમાં શું છે કે પક્ષીઓ હમણાં બહુ ઝાઝા આવે છે. તો શું છે કે આટલા બધા આ તડકા પડે છે અને આપણે એના માટે તો આ શું છે કે બનાવ્યું છે આ ફરીનું એમ કે આ પાણીનું પરબ એના માટે પક્ષીઓ માટે. પણ તમને ટાઈમ મળે તો આવું કંઈક કરજો અને બનાવજો અને સારું જો આવી રીતના તો કરો તો તમે પણ. તો આપણે શું છે કે દરરોજનું એને પાણી શું છે તાજું આપણે શું છે કે બદલાવતા રહીએ ને તો વાંધો ના આવે એમ કે.